હવે આપણે સુરતના પોસ્ટ વિસ્તારના બતાવીશ હાલ કે જ્યાં ભરાયા છે વરસાદી પાણી। ખાસ કરીને ડુમસ એરપોર્ટ રોડ પર જુઓ કેવા વરસાદી પાણી ભરાયા છે અને તેને કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોની હાલત અત્યંત કફોડી। પ્રી મોન્સૂનના દાવા અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે લોકોને જે હાલાકી પડી રહી છે તે પરથી તો લાગી રહ્યું છે કે જાણે કોઈ પ્રી મોન્સૂન કામગીરી અહીં થઈ જ નથી। સુરત સહિત અહીં આસપાસના તમામ વિસ્તારોની અંદર પણ અહીં રેડ એલર્ટ જાહેર કરાયું છે। અહીં ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરવાની ફરજ પડી ગઈ છે અને બીચ પર હોમગાર્ડ જવાન તેમજ પોલીસ ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે। બેરિકેડ્સ મુકાયા છે જેથી લોકોને બીચ બંધની અપીલ પણ કરાઈ રહી છે અને ત્યાંથી અહીં તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તકેદારીના ભાગરૂપે અહીં બીચ પર જવા પર પ્રતિબંધ છે। બેરિકેડ્સ મૂકી દેવાયા છે। જે લોકો અહીં આવી રહ્યા છે તેમને પણ પાછા વાળવામાં આવી રહ્યા છે। તો સુરતમાં ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે અને ત્યારબાદ તંત્રએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। બીચ પર હોમગાર્ડ જવાન અને પોલીસ ટીમ છે તૈનાત। બેરિકેડ મુકાયા અને લોકોને બીચ બંધની અપીલ કરાઈ રહી છે અને જે લોકો અહીં બીચ પર આવવા માટે અહીં પહોંચી રહ્યા છે તેમને પણ પરત મોકલાઈ રહ્યા છે। કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આપણે ખ્યાલ છે તે મુજબ અત્યારે રેડ એલર્ટ છે અને દરિયામાં પણ બીચ ઉપર પણ કરંટ રહેતો હોય છે। તબક્કે સહેલાણીઓને કોઈ નુકસાન ન પહોંચાય તેના માટે આ નિર્ણય કરાયો।